અહીં ઉપસ્થિત સંચાલક શ્રી, શિક્ષકગણ અને તથા મારા વાલા બાળ મિત્રો, આજે હું તમને સરસ મજાની એક વાર્તા કહીશ તે તમે શાંતિથી સાંભળજો. તો એક મોટું ઘટાદાર વૃક્ષ હતું. એ વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. તેમાં એક ચતુર પોપટ હતું. એ પોપટનું નામ હતું મીઠું. આ બધા જ પક્ષીઓ સવાર પડે એટલે ખોરાકની શોધમાં નીકળી પડતા અને સાંજ પડે ત્યારે બધા જ પોતાના માળા તરફ આવી જતા. તો એક દિવસ આ પોપટને વિચાર આવ્યો કે એવું તો હું શું કરું કે જેથી મને ખાવા માટે મહેનત ના કરવી પડે અને વધારે મહેનત ના કરવી પડે. પછી એક દિવસ એને વિચાર આવ્યો. સવાર પડી, બધા પક્ષીઓ ખોરાક તરફ જતા હતા. તો એ પોપટ નાટક ચાલુ કરી દીધું કે મને તો દેખાતું નથી, મારો આંખોનો પ્રકાશ જતો રહ્યો છે. બધા પક્ષીઓને નવાઈ લાગી કે અરે રે, અચાનક તો તમારી આંખોને શું થયું? પોપટ તો બોલવા લાગ્યો કે સૂર્યના પ્રકાશથી મારી આંખો જતી રહી છે. તો પણ બધા પક્ષીઓને નવાઈ લાગી કે સૂર્યના પ્રકાશ તો આંખો જતી હશે. પછી પોપટને તો વધારે જ નાટક ચાલુ કર્યું. તો બધા પક્ષીઓને પોપટ ઉપર દયા આવી. એટલે બધા પક્ષીઓને પોપટને કહ્યું કે તારે ખાવાનું લેવા માટે આવવું નથી. તું અહીંયા રે, અમારા બચ્ચાની તું દેખરેખ રાખ અને તારા બચ્ચાની પણ તું દેખરેખ રાખ. અમે તારા બચ્ચા અને તારા માટે ખાવાનું લઈ આવશું. પોપટ તો આટલું સાંભળી અને ખુશ થઈ ગયો. આ બધી જ વાતો એક ચતુર બિલાડી સાંભળી ગઈ. બધા પક્ષીઓ તો ખોરાકની શોધમાં નીકળી પડ્યા. જેવા જ પક્ષીઓ ગયા એવી જ બિલાડી ઝાડ ઉપર ચડી ગઈ. બિલાડીને મનમાં વિચાર આવ્યો કે આ પોપટને દેખાતું તો નથી, તો હું આ બચ્ચાને ખાઈ દઈશ તો મને કોઈ રોકશે નહીં. એટલી વાર તો બિલાડી માળા તરફ જવા માંડી. પોપટે કહ્યું, ખબરદાર જો બિલાડી મારા બચ્ચાને હાથ લગાવે તો. બિલાડી કહે, તને તો દેખાતું નથી, તું કેવી રીતે જોઈ શકે છે? એટલે પોપટ કે મને તો બધું જ દેખાય છે. પછી પોપટે પોતાની ચાંચ વડે બિલાડી ઉપર હુમલો કર્યો. તો બિલાડી તો ત્યાંથી ભાગી ગઈ. પછી બીજા દિવસે ફરી પાછા પક્ષીઓ ખાવાનો ખોરાક લેવા માટે શોધમાં નીકળી પડ્યા. એટલી વાર એક તીરુ નામની ચકલી હતી. બધા જ પક્ષીઓ પોતાની માળા તરફ આવી ગયા, પણ તીરુ નામની ચકલી આવી ન હતી. તો બધાને નવાઈ લાગી કે આ ચકલીબેન ક્યાં રહી ગયા. એટલી વાર તો સામે નજર પડી તો ચકલીબેન ઉડતા આવતા હતા. તેમની ચાંચમાં એક પાંદડું હતું. તે આવીને કહેવા લાગી કે આ પાંદડાનો રસ કાઢી અને મીઠુના આંખમાં નાખીશું તો મીઠુની આંખનો પ્રકાશ બધો પાછો આવી જશે. આટલું સાંભળી અને પોપટભાઈ તો ગભરાઈ ગયા કે હું તો જોઈ શકું છું. પછી તેમની બધાને ખબર ના પડે એટલી એમને કીધું કે તમે દવા મારી આંખમાં નાખો. તો બધા જ પક્ષીઓ ભેગા થઈ અને પાંદડાનો રસ કાઢી અને પોપટની આંખમાં નાખ્યો. પોપટને ખૂબ જ બળતરા થઈ ગઈ. પછી બીજા દિવસે ફરી પાછા પક્ષીઓ ખોરાકની શોધમાં નીકળી પડ્યા. એટલી વાર તો બિલાડી આવી અને બધા પક્ષીઓને ખાઈ ગઈ. પક્ષીઓના બચ્ચાને ખાઈ ગઈ. એટલી વાર પાછા પક્ષીઓ સાંજના સમયે પાછા માળા તરફ આવ્યા અને જોયું તો બધાના માળા ખાલી હતા. તો એમને કીધું, અરે રે પોપટભાઈ, બધાના બચ્ચા કોણ લઈ ગયું? પોપટભાઈએ કીધું કે બચ્ચા તો બિલાડી ખાઈ ગઈ. તો બધા પક્ષીઓએ પોપટને કહ્યું, તો તમે ક્યાં હતા? એટલે બધી જ સચ્ચાઈ પોપટભાઈએ કહી દીધી. બધા જ પક્ષીઓને ખૂબ જ ગુસ્સો આવ્યો. આ વાર્તા પરથી બોધ મળે છે કે મહેનતના ફળ હંમેશા મીઠા હોય છે.